આ વિડીયો જોયા પછી મજૂરો જોડે તમે કોઈ દાડા નિંદામણ નહીં કરો. સ્વાગત છે તમારું સ્માર્ટ ખેતી એપિસોડ નંબર 2. આ જે આધુનિક જમાનાનું પાવર ટ્રીલર, પણ આને વાપરવું કેવું, આના ફાયદા કઈ રીતના લેવા એ આપણે થોડું સમજવાનું છે. પણ સ્માર્ટ ખેતીમાં આપણા ખેતી મુજબ આને ચલાવવું કેવી રીતના. આને પાવર ટ્રીલર કહેવાય, ટ્રેક્ટર કહેવાય, મિની ટ્રીલર કહેવાય. આના જોડે કંપનીએ આપેલી છે 32 બેડનું રોટાવેટર. હવે એ રોટાવેટરમાં વચ્ચે વચ્ચે ક્વાર્ટર પિન આલેલી છે. દાખલા તરીકે રીંગણી કરી હોય તો 2-4 બ્લેડ કાઢીને એને નાનું કરીને ચાસમાં તમારે ચલાવવું. આને આપણે ખેડૂતના ભાષામાં રાપડી કહીએ છીએ. પાછળ લાગી જાય અને આગળ એક્સ્યુલેટર આપીને ચાલો એટલે સ્પેશિયલ રાપડીનું કામ કરશે. આનાથી પાડા બી બંધાય. આપણા ભાષામાં દાંતી કહીએ. આ બી 5 ટાઈમ કલ્ટિવેટર જ છે. તો આના ઉપયોગ અનેક પ્રકારના છે કે જે આપણે વિચાર કરી લેવાનો છે કે આપણું કામ શું છે, એ પ્રમાણે તમે આ વસ્તુ ચલાવીશું. તમે ટ્રીલર વસાયું તો ટ્રીલરનો ખાસ ઉપયોગ રોટાવેટરથી કરજો. એટેચમેન્ટ એક જુગાડ છે. માર્કેટમાં 20,000 રૂપિયાથી ટ્રીલર ચાલુ થાય છે. તમે ઓનલાઈન આ હું 5 આઈટમ ફ્રી આલ દીધા, હું 4 આઈટમ ફ્રી આલ દીધા, પણ મેન અભ્યાસ કે એન્જિન કેપેસિટી એની શું છે. આ તો તમારા ગામનો લવાર બી બનાવી દેશે, પણ જોડે ખેંચનાર મશીન છે. એટલે એક વસ્તુ ખાસ યાદ રાખવાની લેવાના પહેલા કે આપણે કયું અટેચમેન્ટ લઈએ છીએ, કયું કામ કરી રહ્યા છે અને મશીનની કેપેસિટી શું છે. કારણ 20,000 થી લઈને 50,000 લાખ રૂપિયા સુધીના ટ્રીલર છે. કોઈ બી ફ્રી વાળી વસ્તુ પર એકવાર અવશ્ય વિચાર કરવો અને પછી વસ્તુ લેવી. વધુ માહિતી માટે નીચેનો જે નંબર છે એના પર કોન્ટેક્ટ કરો.